हेलो गुड मॉर्निंग दोस्तों। आप सौ मित्रों लास्ट लेक्चर में जे कंई पण कहेवामां आव्युं छे ए प्रमाणे बधा ज गुणधर्म अने क्रियाना संकेतो छे ए कम्प्लीट पाका करी ज लीधा हशे मित्रों। तो हवे एना आपणे जे कांई गुणधर्म अने क्रियाना संकेतो शीखी गया छीए एनो उपयोग करवानो टाइम स्टार्ट थाय छे मित्रों। मतलब के उदाहरण 11 थी आपणे जोशुं क्रिया संकेतोनो उपयोग करता जाशुं। तो उदाहरण 11 नी रकम तमे जोशो तो एक निश्चयक आप्यो छे, एना घटको a प्लस b प्लस c 2a 3a प्लस 2b 4a प्लस 3b प्लस 2c 3a 6a प्लस 3b 10a प्लस 6b प्लस 3c बराबर a क्यूब साबित करवानुं छे। एटले डाबी बाजुनो निश्चयक लई अने जमणी बाजु a क्यूब बतावी देवानुं छे। एटले आपेला निश्चयकने आपणे डेल्टा बराबर लेशुं अने एमां क्रिया संकेतोनो उपयोग जो आनुं सीधुं ज विस्तरण करवा जाईए तो विस्तरण करीए तो ए विस्तरण खूब ज लांबू थई जाय आपणने। ओके, एटले सीधुं विस्तरण करवाथी क्यारेय निश्चयकमां बहु ओछा दाखला होय के एमां सीधुं विस्तरण करीने आपणने फायदो थाय। 2-3 एना उपर क्रिया एप्लाय करो पछी निश्चयक सरळ स्वरूपमां आवे त्यारबाद तमे एनुं विस्तरण करो तो तमने जोईतुं परिणाम छे ए सरळताथी मळे। नहीं तो सीधुं ज विस्तरण करवा जाओ तो तमे एना सादुरूपनी अंदर ज एवा गूंचवाई जाओ के बहार निकळવું मुश्केल थई पड़े। ओके, एटले हवे क्रिया संकेतो केवा वापरवाना। ओके, जेम हूँ दाखलानी रकम जोई अने क्यो संकेत मारे वापरवो जोईए आनी अंदर ई तमने शीखवाडुं छुं अने मने जेम खबर पड़े छे दाखलो जोईने एम तमने खबर पड़ती जावी जोईए। ओके, योग्य संकेत एना उपर एटले के योग्य क्रिया एना उपर लेवामां आवे तो ज आपणे निश्चयकनुं मूल्य सरळताथी मेळवी सकीए। तो पहेलुं काम शुं करवानुं होय मित्रों के आपेलो निश्चयक छे एमांथी कांई सामान्य निकळता होय अथवा तो सामान्य न काढवा होय तो अन्य हार के स्तंभने कोई संख्या वडे गुणी अने अन्य हाરના અનુરૂપ ઘટકોમાં ઉમેરવાની ક્રિયા કરીએ આપણે અને એનાથી अन्य હારના કે સ્તંભના ઘટકોમાં શૂન્ય પ્રગટ કરી શકીએ। ઓકે, બધાય ઘટકો એના એકથી વધારે જો શૂન્ય આવી જતા હોય તો આપણને સાદુરૂપમાં ફાયદો થઈ જાય મિત્રો। એટલે બને એટલા શૂન્ય વધારે લાવો એ તમારે નિશ્ચયકની અંદર ધ્યાનમાં લેવાનું છે। તો જોઈ તમે દાખલો જોશો એટલે તમને ખ્યાલ આવવા માંડશે કે કઈ રીતે શૂન્યની અંદર લઈ આવી શકાય વધુ ને વધુ। ઓકે, બે શૂન્ય એક હાર કે એક સ્તંભમાં ભેગા થઈ જાય તો આપણું કામ ખૂબ જ સરળ થઈ જાય। ખાલી એક જ ઘટકને મૂલ્ય મેળવવું પડે, બાકીના બે તો ઝીરો જ હોય છે। એટલે જોઈએ ચાલો હવે અહીંયા જે પહેલો સ્તંભ છે એમાં a છે, અહીંયા 2a છે અને અહીંયા 3a છે। તો આ પહેલો જે પહેલી હાર છે એના દરેક ઘટકને હું અહીંયા 2a છે ને તો આને -2 વડે ગુણી એટલે -2a થાય, -2a અહીં ઉમેરાઈ જાય એટલે અહીં 0 થઈ જાય। બાકીના ઉપર શું ક્રિયા થાય છે એ આપણે નહીં, આપણે તો એકને ફોલો થવાનું છે। ક્રિયા હાર ઉપર લેશું અને પહેલા સ્તંભનો બીજો અને ત્રીજો ઘટક કેવી રીતે શૂન્ય થાય છે એ આપણે જોવાનું છે। તો અહીંયા 3a છે તો અહીંયા a છે, આને જો -3 વડે ગુણી પહેલી હારના દરેક ઘટકને અને ત્રીજી હારમાં ઉમેરી દઉં તો -3 અને +3 એટલે એ પણ 0 થઈ। એનો મતલબ આ બે ઘટકોને શૂન્ય બનાવી શકાય એમ છે ગુણીને ઉમેરવાની ક્રિયા કરવાથી, ને ગુણીને ઉમેરવાથી મૂલ્ય પણ બદલાતું નથી। તો અહીંયા આના ઉપર આપણે ક્રિયા લેશું તો પહેલી હારમાં કોઈ ફેરફાર નહીં થાય, a પ્લસ બી અને a પ્લસ બી પ્લસ સી। બીજી હારમાં અહીંયા -2 વડે ગુણીને ક્રિયા કઈ લેવી છે તો કે આ ક્રિયા લીધી છે R2 2R2 -2R1। પહેલી હારને -2 વડે ગુણી અને બીજીમાં ઉમેરા અથવા તો 2 વડે ગુણી અને બીજીમાંથી બાદ કર્યા, બે એક જ કહેવાય। અને એ જ રીતે R3 ઉપર લેશું તો R3 -3R1 આ બંને ક્રિયા એકી સાથે લેશું। ઓકે, નિશ્ચયક ઉપર મેક્સિમમ તમે 2 ક્રિયા એકી સાથે લઈ શકો, 3 ક્રિયા એકી સાથે લઈ શકાય નહીં મિત્રો, ખાસ ધ્યાનમાં લેજો। ચાલો આને અહીંયા ઉમેરશું, -2 વડે ગુણીને ઉમેરીએ એટલે આ 0 થઈ જાય, આને -2 વડે ગુણીને અહીં ઉમેરો એટલે અહીંયા a વધશે, આને -2 વડે ગુણીને અહીં ઉમેરો એટલે એ 2b નીકળી જશે એટલે ખાલી a વધ્યા। પછી આને -2a વડે ગુણીને અહીંયા ઉમેરીશ એટલે આ 2a વધશે, આ -2b અહીંયા ઉમેરાશે એટલે +b વધશે અને c -2c અને +2c કેન્સલ થઈ જશે। પછી એ જ રીતે આને -3 વડે ગુણીને અહીં ઉમેરીએ છીએ એટલે આ 0 થઈ જશે, -3 વડે ગુણીને અહીં ઉમેરશું એટલે -3 3a અને +6a એટલે આ
3a વધશે ને આ -3b ને +3b કેન્સલ થઈ જશે. આ -3 અહીંયા ઉમેરશું એટલે આ 7a પછી આ -3b એ અહીંયા ઉમેરાશે એટલે +3b વધશે અને આ -3c ને +3c કેન્સલ થઈ જશે. એટલે આવો નિશ્ચાયક આપણી સામે આવી ગયો છે. એમાં બે ઘટક પણ 0 થઈ ગયા છે. હવે આપણને એમ થાય કે 2 0 આવી ગયા સાહેબ, હવે આનું વિસ્તરણ કરી નાખો ને. ચાલે, કરો તો વાંધો નથી. અને ન કરવું હોય તો હજી તમે અહીંયા જો અહીંયા a છે ને અહીંયા 3a છે ને અહીં તો 0 છે જ બે, તો આને તમે -3 વડે ગુણીને હજી અહીં ઉમેરી દેશો તો હજી એક 0 તમે અહીંયા પ્રગટ કરાવી શકશો તો વધુ સરળ થશે. એટલે હજી એક ક્રિયા લઈ લઈએ આના ઉપર આપણે. ક્રિયા જેટલી લેવી પડે એ તમારા માટે ફાયદાઓ. નિશ્ચાયકને વધુને વધુ જેમ સરળ બનાવી શકો, વધુને વધુ કેમ 0 તમે અંદર ક્રિએટ કરી શકો છો એ ખૂબ જ અગત્યનું છે આની અંદર. તો જેમ પદો જોતા જશો અને દાખલાઓ એક પછી એક જોશો એમ તમને પણ ખ્યાલ આવતો જશે કે કઈ રીતે આમાં ક્રિયાઓ લેવાની હોય છે. ઓકે, હવે આને આપણે શું કર્યું છે તો કે R3 to R3 -3R2 બીજી હારને -3 વડે ગુણી અને ત્રીજીમાં ઉમેરી એટલે અહીંયા 0 થઈ ગયા. આને તો ગમે એટલા વડે ગુણીને ઉમેરી એટલે આ તો 0 જ રહેશે. આને -3 એટલે -6a અહીંયા ઉમેરાશે એટલે a અને અહીંયા -3 ને +3 એટલે એ નીકળી ગયા, ખાલી a જ વધ્યા. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા 2 0 છે અને અહીંયા 2 0 છે. ઓકે, તો પહેલા સ્તંભ પ્રમાણે વિસ્તરણ કરી નાખો તો a અને 2 0ની સામેના જે ઘટકો હોય એનો જ ક્રોસ ગુણાકાર સીધો થશે a. પછી પહેલા સ્તંભ પ્રમાણે a એટલે આ હાર અને આ સ્તંભ નીકળી જાય, આ ચારેયનો ક્રોસ ગુણાકાર a² -0 ગુણ્યા આ પદ એટલે એ 0 થઈ ગયું. તો બરાબર a × a² એટલે a³. તો ડેલ્ટાનું મૂલ્ય આપણને a³ મળી ગયું છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે પેલા સ્તંભ પ્રમાણે વિસ્તરણ અહીંયા આપણે લીધું છે. તો બાકીના બે ઘટક લખવાની જરૂર નથી. 0 હોય એટલે -0 અને +0 એવું લખવાની જરૂર નથી. 0 ઘટક માટે તો બધું 0 જ થાય છે. એટલે ખાલી a × એની નિશાની પ્લસ હોય એટલે પ્લસ જ રાખ્યા છે. a × આ હાર અને આ સ્તંભ કાઢી નાખો એટલે 4 ઘટક વધે, એનો ક્રોસ ગુણાકાર એટલે a² -0 એટલે a² × a એટલે a³. તો તમે જોઈ શકો છો કે આ 3 સ્ટેપની અંદર આપણે ખૂબ જ સરળતાથી a³ લઈ આવી શક્યા છીએ. જો સીધું જ વિસ્તરણ કરવા જાત તો એમાં જ તમે હલવાઈ જાત, બહાર નીકળવાનો મોકો જ ન મળે એવું બની શકે, અથવા તો ગણતરી બહુ મોટી થઈ જાત મિત્રો. ઓકે, તો નોંધી લ્યો આ દાખલાને. ચાલો પછીના 12મા ઉદાહરણ ઉપર રકમ આપી છે કે વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો કે આપેલા નિશ્ચાયક ડેલ્ટાનું મૂલ્ય 0 છે. હવે વિસ્તરણ કરવાનું, આગળના દાખલામાં તો આપણે છેલ્લે વિસ્તરણ કર્યું છે ક્રિયા કર્યા પછી. અહીંયા વિસ્તરણ નથી કરવાનું, એનો મતલબ કે ગુણધર્મના ઉપયોગથી જ આનું મૂલ્ય 0 બતાવવાનું છે. તો આપણને કયા ગુણધર્મની મદદથી આપેલા નિશ્ચાયકનું મૂલ્ય 0 છે એવું કહી શકીએ? તો કે એક આપણી પાસે આ છે કે Ri = Rj અથવા તો Ci = Cj. એટલે કે કોઈપણ બે નિશ્ચાયકની કોઈપણ બે હારના અનુરૂપ ઘટકો સમાન હોય અથવા તો કોઈપણ બે સ્તંભના અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 આવી શકે. આ એક. બીજું ક્યારે મૂલ્ય 0 આવી શકે કે તમે એવી ક્રિયા એના ઉપર લ્યો નિશ્ચાયક ઉપર કે એની કોઈપણ એક હાર અથવા તો કોઈપણ એક સ્તંભના 3 ઘટકો જો 0 થઈ જાય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 આવી શકે. આ બીજી કન્ડિશન. ઓકે, ત્રણેય ઘટકો હાર કે સ્તંભના ત્રણેય ઘટકો 0 થાય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. અને ત્રીજી કઈ કન્ડિશનમાં 0 થઈ શકે? તો કે આપેલો નિશ્ચાયકનું મૂલ્ય 0 છે એ ત્રીજી કઈ કન્ડિશનમાં થઈ શકશે? તો કે ત્રીજી કન્ડિશનમાં તમારે આપેલા નિશ્ચાયકને અંદર ડેલ્ટા બરાબર મતલબ કે Ri to Ci ની ક્રિયા લ્યો. Ri to Ci ની ક્રિયા લ્યો એટલે કે બધી જ આરને અનુરૂપ સ્તંભમાં ફેરવી નાખો અને પછી એમાંથી માઇનસની નિશાની કોમન કાઢો. ડેલ્ટા બરાબર માઇનસ ડેલ્ટા જો આવી જાય તો આ 2 ડેલ્ટા બરાબર માઇનસ ડેલ્ટા આ બાજુ એટલે પ્લસ ડેલ્ટા બરાબર ડેલ્ટા પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0. તો 2 ડેલ્ટા બરાબર 0 તો ડેલ્ટા બરાબર 0. તો આ સ્થિતિમાં પણ તમે 0 લાવી શકો વિસ્તરણ કર્યા વગર. 3 કન્ડિશનમાં નિશ્ચાયકની કોઈ પણ બે હાર સમાન બનાવી દો કે કોઈ પણ બે સ્તંભ સમાન બનાવી દો તો વિસ્તરણ કર્યા વગર 0 મૂલ્ય લાવી શકો, અથવા તો કોઈ પણ હાર કે સ્તંભના ત્રણેય ઘટકો જો 0 બનાવી દો
તો છે નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય છે એવું કહી શકો, અથવા તો નિશ્ચાયકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવા પછી એમાંથી દરેક હારમાંથી માઇનસ કોમન કાઢ્યા પછી જો ડેલ્ટા બરાબર માઇનસ ડેલ્ટા થઈ જતો હોય તો ડેલ્ટા બરાબર 0 તમે લાવી શકો. એટલે આ ત્રણ કન્ડિશનમાં જ આપેલા નિશ્ચાયકનું મૂલ્ય વિસ્તરણ કર્યા વગર શૂન્ય બતાવી શકો. તો અહીંયા પણ આપણે આમાંથી જ કોઈક એક વસ્તુનો ઉપયોગ કરવાનો થશે. ચાલો જોઈએ. હવે ઘટકો છે એ તમારે હંમેશા નિશ્ચાયકના શું ઘટકો આપ્યા છે એ ઓબ્ઝર્વ કરવાના. ઓકે, તો આ ડેલ્ટા બરાબર આપણને આપ્યું છે x પ્લસ વાય, વાય પ્લસ ઝેડ અને ઝેડ પ્લસ એક્સ. ઝેડ એક્સ વાય 1 1 1. ઓકે, હવે પહેલો વિચાર મને આમાંથી હું કોઈ હાર કે કોઈ સ્તંભની અંદર બધાય ઘટકો સરખા બનાવી શકું. એક તો અહીંયા 1 1 1 તો છે જ સરખા. હવે જો હું બીજી હારના ઘટકોને પહેલી હારમાં ઉમેરું, જો અહીં એક્સ વાય છે ઝેડ નથી, અહીં વાય ઝેડ છે એક્સ નથી, અહીં ઝેડ એક્સ છે વાય નથી, એનો મતલબ કે જો હું બીજી હારના દરેક ઘટકને એક વડે ગુણી અને પહેલી હારમાં ઉમેરી દઉં, એટલે કે બીજી હારને પહેલી હારમાં ઉમેરી દઉં, તો દરેક જગ્યાએ આ અને આ એમાં આ ઘટક ઉમેરાઈ જાય, એટલે દરેક જગ્યાએ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આવી જાય. અને દરેક જગ્યાએ જો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આવી જાય તો દરેકમાંથી 12 કોમન કાઢી શકો. મતલબ કે પહેલી હારમાંથી એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ કોમન કાઢો તો દરેક જગ્યાએ 1 1 1 ક્રિએટ થઈ જાય. અને દરેક જગ્યાએ 1 1 1 આવી જાય તો ત્રીજી હારમાં તો 1 1 1 છે જ. મતલબ પહેલી અને ત્રીજી હાર 1 1 1 થઈ જાય. એનો મતલબ કે પહેલી અને ત્રીજી હાર સરખી, તો નિશ્ચાયકનું મૂલ્ય સીધું 0, R1 બરાબર R3 થઈ જશે. ઓકે, તો ચાલો લઈ ક્રિયા આપણે શું કરવું છે તો કે બીજી હારને પહેલી હારમાં ઉમેરવી છે. જો એને ઉમેરવી હોય આપણે થોડું લખવું પડશે, એટલે હું પહેલાં લખી આને આમાં ઉમેરીએ છીએ, એટલે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આ અહીંયા ઉમેરાઈ જશે, એટલે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આ અહીંયા ઉમેરાઈ જશે, એટલે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ થઈ જશે. બધા ક્રિયા શું થઈ તો કે R1 ટુ R1 પ્લસ R2 છે એને R1 માં ઉમેરી દીધી છે. હવે આ નીચે ઝેડ એક્સ વાય એમનમ 1 1 1 એમનમ. તો પહેલી હારમાં દરેક ઘટક એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ થઈ ગયો છે, કોમન કાઢી લ્યો. કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભમાં સરખા ઘટકો આવી જાય તો એને તમે સામાન્ય લઈ શકો, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. તો 1 1 1 ઝેડ એક્સ વાય અને 1 1 1. ઓકે, R1 માંથી એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ સામાન્ય લેતા, અથવા એમ કહો કે પહેલી હારના દરેક ઘટકને એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ વડે ભાગ્યા છે એમ કહો, અથવા તો સામાન્ય લેતા, બે વસ્તુ એક જ થશે. તો આ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇન્ટુ સીધો 0 લખી શકું. કોના આધારે તો કે R1 બરાબર R3 છે એના આધારે, અને 0 ગુણ્યા કાંઈ પણ એટલે 0. તો આ નિશ્ચાયકનું મૂલ્ય છે. આપણે વિસ્તરણ ક્યાંય કર્યું નથી, ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. પહેલી અને ત્રીજી હારના ઘટકો સરખા બનાવી દીધા છે, એટલે એનું મૂલ્ય શૂન્ય છે એવું આપણે કહી શકીએ. તો એકદમ સહેલો દાખલો નોંધી લ્યો મિત્રો. ચાલો એના પછી ઉદાહરણ 13 ઉપર આવો. નિશ્ચાયક આપ્યો છે ડેલ્ટા બરાબર 1 1 1 ABC BC CA અને AB નું મૂલ્ય શોધો. આપેલા નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું છે. તો નિશ્ચાયક જો એને આપણે ડિસાઇડ કરવું પડે કે આના ઉપર કઈ ક્રિયા લેશું. હવે નિશ્ચાયકનું સીધું વિસ્તરણ તો કરવાનું નથી. હવે આની અંદર તમે કોઈ ઘટકને કોઈ વડે ગુણી અને બીજી હાર કે સ્તંભમાં ઉમેરવાની ક્રિયા કરો તો ત્યાં સીધા 0 પણ ક્રિએટ નથી કરી શકાતા. તો બેટર રસ્તો શું રહે તો કે તો શું કરવાનું આમાં, તો આનું વિસ્તરણ સીધું કરવા જાઓ તો તમારે પદો ઝાઝા થઈ જશે. ઓકે, એટલે સરળ થોડુંક પડે તો અહીંયા પહેલો હારમાં પહેલા સ્તંભની અંદર આપણને 3 એકડા દેખાય છે. ઓકે, જો 3 એકડા ક્યાંય આપણને દેખાઈ જાય તો એ નિશ્ચાયકમાં કોઈ પણ સ્તંભમાં એકડા દેખાય છે તો હારને તમે બાદબાકી લ્યો, અને હારમાં દેખાય તો સ્તંભની બાદબાકી લ્યો, અને 2 એકડા છે 3 એકડા છે એમાંથી 2 એકડાને બાદબાકી લેશો એટલે 0 બની જશે. 2 0 થઈ જાય પછી તો આપણું મૂલ્ય મેળવવું એકદમ સરળ થઈ જાય. તો શું કરશું હવે અહીંયા તમે જોશો પદોને તો ABC BC CA AB મતલબ ABC વાળા પદો ચક્રીય ક્રમમાં દેખાય છે આપણને. જો આવું થતું હોય તો તમે આ 3 એકડા છે એમાંથી 2 એકડાની જગ્યાએ 0 હારની
પહેલીને બીજીમાંથી બાદ કરો ને બીજીને ત્રીજીમાંથી બાદ કરો, આ પ્રમાણે ક્રિયા કરો એટલે એની અંદર તમે ચક્રીય ક્રમમાં એનું મૂલ્ય લાવી શકો. એટલે a માઇનસ બી, બી માઇનસ સી અને સી માઇનસ એ આવા પ્રકારનું જ એનું મૂલ્ય મળે. તો કરીએ છીએ ક્રિયા એના ઉપર. તો પહેલી હાર છે એને બીજી હારમાંથી બાદ કરું એટલે પહેલી હારમાં કાંઈ ફેરફાર નહીં થાય. પહેલી હાર એમનેમ, આને આમાંથી બાદ કરીશ એટલે 0, અને આમાંથી બાદ કરીશ અથવા તો આમ ઉલટું કરશું તો પણ ચાલશે. ઓકે, ઉલટું કરીએ એટલે a માઇનસ બી એવા પ્રમાણ મારીએ, કારણ કે a માંથી બી ને b માંથી c બાદ થાય એટલે આ અહીંયા બાદ કરશું એટલે આ 0, આમાંથી બાદ કરશું એટલે a માઇનસ બી, આમાંથી બાદ કરશું એટલે બેમાં કોમન c છે એટલે હું c બહાર કાઢી લઉં છું એટલે b માઇનસ, અથવા તો એમ નામ રાખો હમણાં, પછી કોમન કાઢશું bc માઇનસ ca. પછી એ જ રીતે ત્રીજી આર ને બીજી આરમાંથી એટલે અહીંયા 0 થઈ ગયો, આ બાદ થશે એટલે b માઇનસ c, આ બાદ થશે એટલે ca માઇનસ ab. ત્રીજી આર એમ 1c અને ab. કઈ ક્રિયા લીધી છે આપણે? તો કે આને આમાંથી બાદ કરી છે એટલે r1 r1 માઇનસ r2, પછી r2 2 r2 માઇનસ r3. પહેલીમાંથી બીજી આરને બાદ કરી, બીજીમાંથી ત્રીજી આરને બાદ કરી છે આપણે. ઓકે, ચાલો હવે 0 0 તો આવી જ ગયા છે બે. આ a માઇનસ બી, બી માઇનસ સી અને સી. હવે આમાંથી હું માઇનસ સી કોમન કાઢી લઉં તો આ પણ a માઇનસ બી થઈ જાય એટલે માઇનસ સી કોમન કાઢી લઉં છું તો a માઇનસ બી એ આગળ આવી જશે અને બી છે એ માઇનસ થઈને પાછળ. એમ આમાંથી પણ માઇનસ a કોમન કાઢી લઈશ એટલે b માઇનસ સી થઈ જશે અને આ એ બી એમનો. હવે તમે જોશો તો પહેલી હારમાં હજી વિસ્તરણ ન કરાય. ઓકે, સામાન્ય નીકળતા એ બધું પહેલાં કાઢી લેવાય પછી વિસ્તરણ કરાય. તો પહેલી હારમાંથી a માઇનસ બી 0 અહીંયાથી જે કોમન કાઢવું હોય નીકળે એટલે 0ની ચિંતા કરવાની જ નહીં આપણે. આ બે જગ્યાએ જોવાનું આ બેમાંથી a માઇનસ બી, બીજી હારમાંથી b માઇનસ સી કોમન નીકળે છે. અહીંયા બાજુમાં લખીએ આપણે. પહેલી હારમાંથી a માઇનસ બી અને બીજી હારમાંથી b માઇનસ સી. તો વધ્યું શું? તો કે 0 0 1 1 1 સી અને અહીંયા માઇનસ સી માઇનસ એ અને એ બી વધ્યું છે. ક્રિયા શું લીધી? તો કે r1 2 1 અપોન a બાય બી r1 અને r2 2 1 અપોન b માઇનસ સી r2. એટલે પહેલી હારને a માઇનસ બી વડે ભાગ્યા અને બીજી હારને પણ a માઇનસ બી વડે ભાગ્યા. આવું ભાગવાનું ન લખવું હોય તો આમ લખવાનું કે r1 માંથી a માઇનસ બી સામાન્ય લેતા અને r2 માંથી a માઇનસ બી સામાન્ય લેતા, બે એક જ થયું કહેવાય. તો હવે આપણી પાસે ઘટકો ખૂબ જ હળવા થઈ ગયા હોય એવું લાગે છે. તો પહેલા સ્તંભમાં બે 0 છે તો પહેલા સ્તંભ પ્રમાણે વિસ્તરણ કરવું તો ત્રીજો ઘટક આ હાર અને આ સ્તંભ કેન્સલ થાય એટલે આ બેનો ક્રોસ ગુણાકાર થશે એટલે આ થશે a માઇનસ બી, બી માઇનસ સી અને ઇન્ટુ આ 1. ઓકે, આગળના ઘટકો 0 લેવાની જરૂર નથી, નિશાની પ્લસ માઇનસ પ્લસ જ હોય એટલે 1 કૌંસમાં લખો તો 1 ઇન્ટુ માઇનસ એ અને માઇનસ માઇનસ પ્લસ સી. તો આ થઈ ગયું a માઇનસ બી, બી માઇનસ સી અને સી પહેલાં લખીએ તો સી માઇનસ એ. તો આ આપેલા નિશ્ચાયકનું મૂલ્ય મળ્યું a માઇનસ બી, બી માઇનસ સી અને સી માઇનસ એ. ચક્રીય ક્રમમાં બાદબાકી છે એ એના મૂલ્ય તરીકે આવતા હોય છે જ્યારે આવું આપણને શ્રેણી એટલે 3 એકડા આવતા હોય તો પહેલું કામ છે એ સ્તંભમાં એકડા હોય તો હારની બાદબાકી અને હારમાં હોય તો સ્તંભની બાદબાકી કરીને લાવી શકો મિત્રો. બે 0 આવી જાય પછી તમારે એમાંથી સામાન્ય કાઢવાના, સામાન્ય કાઢ્યા પછી જે વધે એમાં જો હજુ કંઈ ક્રિએટ કરી શકતા હોય, હજુ 0 લાવી શકતા હોય, આમાં હજી એક ક્રિયા કરી હોત તો હાલત કે આને આમાંથી બાદ કરી નાખ્યા હોત અથવા તો આને આમાંથી બાદ કરી નાખ્યા હોત તો હજી એક 0 લઈ આવી શકે તો પણ ચાલત, કંઈ ફેર ન પડે, એક પદ વધારે થાય. એટલે આમાં કોઈ તમારે ગોખવાનું નથી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તમારા મગજથી ક્રિયાઓ કેવી રીતે લેવાની છે એ સમજવાનું છે અને હું કઈ રીતે કામ કરું છું એ જુઓ અને સમજો વ્યવસ્થિત. ઓકે, એટલે અહીંયા ધ્યાન આપવાનું અને વ્યવસ્થિત સમજવાનું કે કઈ રીતે હું ક્રિયાઓ લઉં છું. એ ક્રિયાઓ એવી રીતે લેતા તમને આવડવી જરૂરી છે. દાખલાઓમાં ગોખવાના નથી આ દાખલા મિત્રો, પ્રેક્ટિસ કરવાની છે એ બરોબર છે, પ્રેક્ટિસ કરવાથી જ વધુ ફાવટ આવે પણ ગોખવાનું નથી આની અંદર મિત્રો. ક્રિયાઓ કેવી રીતે લેવાની, શું હોય ત્યારે કેવી રીતે કરવાનું હું તમને બધું કહું છું તો એને તમારે મગજમાં સ્ટોર કરતું જવાનું મિત્રો. નોંધી લો આ દાખલાને.
ચાલો એના પછી 14મા દાખલા ઉપર આવો. સાબિત કરો કે. ઓકે, મોટા ભાગના દાખલા છે એ સાબિત કરવાના જ દાખલા હશે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ લઈ આવવાની હશે. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં એક આપણને નિશ્ચાયક આપ્યો છે બરાબર 4abc સાબિત કરવાનું છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ ડેલ્ટા બરાબર લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ આપણે. તો એમાં ઘટકો આપ્યા છે b પ્લસ c, એની નીચે b અને c, અહીં a c પ્લસ a અને c, a b અને a પ્લસ b, આ પ્રમાણે ઘટકો આપ્યા છે. તો મિત્રો આની અંદર કોઈ હારને અન્ય હારમાં ઉમેરવાથી તો આપણું કામ એટલું બનશે નહીં સરળ. તો પહેલું કામ શું કરવાનું કે નિશ્ચાયકનું વિસ્તરણ કરીને તો આપણને ફાયદો થાય નહીં મિત્રો સીધો. એનો મતલબ કંઈક ક્રિયા તો એના ઉપર સ્ટાર્ટિંગમાં કરવી જ પડે. જો તમે એની અંદર જોઈ શકો કે ક્યાંક તમે એની અંદર 0 એકાદો એન્ટર કરાવી શકો છો, એટલે કે કોઈ હારની બાદબાકી કરીને ક્યાંય 0 પ્રેઝન્ટ કરાવી શકો છો, તો તમારું કામ થોડુંક હળવું થવા માંડે. તો તમે અહીં જોઈ શકો છો કે પહેલી હારમાં b પ્લસ કોઈ એક ઘટકને ફોલો થવાનું, બાકીના ઘટકો ઉપર શું ક્રિયા થાય છે એ પછી તમારે ધ્યાનમાં લેવાની. ઓકે, પણ પહેલા એક 0 છે એ કેમ બને છે એના ઉપર ધ્યાન દો. તો અહીં b પ્લસ c છે ને એની નીચે b અને c છે, એનો મતલબ બીજી હારનો b છે એ આમાં બાદ થઈ જાય ને c અહીંથી બાદ થઈ જાય, એટલે કે બીજી અને ત્રીજી બે હારને જો હું પહેલી હારમાંથી બાદ કરું એટલે અહીંયા સીધો 0 થઈ જાય. એટલે એક 0 તો આવી જાય. પછી આપણી સામે જે પદ આવે એના ઉપર પાછું વિચારશું આપણે કે શું થશે. ઓકે, એટલે પહેલા એક 0 ઉપર આપણે કોન્સન્ટ્રેટ થાય. તો પહેલા એક 0 બનાવવા માટે આ બીજી અને ત્રીજી બે હારને પહેલીમાંથી બાદ કરો, એટલે b અને c બે બાદ થઈ જાય એટલે અહીંયા 0 થઈ જાય. હવે આ બાદ થશે. ઓકે, એટલે c માઇનસ થશે, આ a બાદ થશે એટલે a અને a કેન્સલ થઈ જશે, આ c માઇનસ અને આ c માઇનસ એટલે માઇનસ 2c. ઓકે, આ થોડું સીધું કામ કરવાનું હોય, ખાલી આપણે શું ઘટક આવે છે એ સીધો લખવાનો. અહીંયા બધા પદ સરવાળા બાદબાકીમાં લખી નાખવાની જરૂર નથી. એવું લખો તો તમારા 2-3 સ્ટેપ વધારે પણ થાય દાખલામાં, પણ એવું લખવાની જરૂર નથી. આ બાદ થાય, આમાંથી બાદ થાય ને આમાંથી બાદ થાય એટલે એ તો ઉડી જાય. એક માઇનસ c અને માઇનસ c એટલે માઇનસ 2c. એવી જ રીતે આ b માઇનસ થશે, આ a માઇનસ a ઉડી જશે અને આ બે b છે એ ઉપર બાદ થશે એટલે માઇનસ 2b. હવે આ b અને આ c એમનમ, આ c પ્લસ a એમનમ, આ b a એમનમ, આ c a એમનમ ને a પ્લસ b પણ એમનમ. કઈ ક્રિયા લીધી હતી આપણે? તો કે r હાર ઉપર ક્રિયા લીધી છે એટલે r1 ટુ r1 માઇનસ r2 અને r1 ટુ r1 માઇનસ r3. ઓકે, એટલે પહેલી હારમાંથી બીજી હારને બાદ કરી, પહેલી હારમાંથી ત્રીજી હારને બાદ કરી, તો એક 0 અહીં ક્રિએટ થયો. હવે શું કરું હું? તો કે આ બેના ગુણકમાં -2 આવે છે. માઇનસ તો અહીંયા c પ્લસ a છે ને અહીંયા b છે, તો માઇનસ ભલે રહ્યા, બેમાંથી હું બગડો બહાર કોમન કાઢી લઉં છું. પહેલી અહીં તો 0 છે તો 0 માંથી તો કાંઈ પણ કોમન નીકળી શકે. 0 ના ગુણાકારમાં બધી જ સંખ્યાઓ છે એમ કહી શકે, કારણ કે 0 ગુણ્યા કાંઈ પણ એટલે 0 જ થાય. એટલે આ પહેલી હારમાંથી 2 કોમન કાઢી લ્યો. 2 કોમન કાઢશું એટલે આ 0 b c, અહીંયા વધશે માઇનસ c માઇનસ b, c પ્લસ a c b અને a પ્લસ b. ઓકે, r1 2 1/2 r1, પહેલી હારમાંથી 2 સામાન્ય કાઢ્યા અથવા તો 2 વડે ભાગ્યા. 2 વડે ભાગો તો 12 ગુણ્યા કહેવાય. ઓકે, ચાલો 2. હવે પહેલી હાર છે અને બીજી હારમાં અને ત્રીજી હારમાં બેયમાં ઉમેરી દો એટલે આપણને શું મળશે? તો કે 0 માઇનસ c અને માઇનસ b એમને રાખો. અહીંયા ઉમેરીએ એટલે કાંઈ ફેર ન પડે, અહીંયા ઉમેરીએ એટલે કાંઈ ફેર ન પડે, અહીંયા ઉમેરો એટલે ખાલી a વચ્ચે, અહીંયા ઉમેરો એટલે અહીં 0 થઈ જાય, આને અહીંયા ઉમેરો એટલે અહીંયા 0 થઈ જાય, આને અહીંયા ઉમેરો એટલે આ a થઈ જાય. આ ફાયદો આપણો. ઓકે, ટેક્સ્ટબુકમાં આ સ્ટેપ કરેલું દેખાશે નહીં, એટલે તમારે તમારા મગજથી વિચારવાનું છે. કોઈ કેવી રીતે દાખલો કરે છે એ અગત્યનું નથી, તમે દાખલાને કેટલો સરળતાથી આગળ લઈ જઈ શકો છો એ અગત્યનું છે. ઓકે, તો અહીંયા ક્રિયા શું લીધી છે? તો કે પહેલી હારને બીજી ને ત્રીજીમાંથી બાદ કરી એટલે r2 ટુ r2 માઇનસ r1 અને r3 ટુ r3 માઇનસ r1. બીજીમાંથી પહેલીને બાદ કરી, ત્રીજીમાંથી પણ પહેલી હારને બાદ કરી છે. તો હવે આનું વિસ્તરણ કરવું ખૂબ જ સરળ થઈ જશે. એટલે વિસ્તરણ હવે કરી નાખીએ આપણે. તો આ 2 છે એ એમનમ, પછી પહેલો ઘટક તો 0 જ છે, એને કાંઈ કરવાની જરૂર નથી. પછી માઇનસ માઇનસ પ્લસ c. ઓકે, પહેલી હાર પ્રમાણે વિસ્તરણ કરીએ. પહેલો ઘટક 0 હતો એટલે એના ગુણાકારમાં કાંઈ લખવાની જરૂર નથી, સીધો જ પ્લસ c. c એટલે નીચેના ઘટક નહીં લેવાના, આ બેનો ગુણાકાર ab માઇનસ 0, ab માઇનસ 0 અને પછી છે ઘટક માઇનસ b.
એની નીચેના ઘટક નહીં લેવાના. 0 માઇનસ AC, 0 માઇનસ AC, તો આ 2 ઇન્ટુ આ ગુણાઈ જશે એટલે ABC, અને આ માઇનસ માઇનસ પ્લસ ABC, તો આ 2 ઇન્ટુ ABC પ્લસ ABC ઇઝ 2ABC, અને 2 ગુણાઈ જશે એટલે 4ABC. તો આ આપણે જોઈતું હતું એ જ મૂલ્ય આપણને મળી ગયું છે. તો આ રીતે ક્રિયાઓ લેતી જવાની છે. 0 અંડા કેવી રીતે તમે લાવી શકો છો અંદર, એ મહત્વનું છે. એટલે પદો જોઈ 2-4 દાખલા જોશો એટલે તમને પણ ખ્યાલ આવવા માંડશે કે આની અંદર 0 કેવી રીતે ક્રિએટ કરી શકાય છે. અને જે દાખલાઓ છે સમજ્યા છો એ જ દાખલાની ફરી પાછી પ્રેક્ટિસ કરશો એટલે તમારા મગજમાં પદો બેસવા માંડશે અને તમને પણ ખબર પડવા માંડશે કે કઈ રીતે 0 ક્રિએટ કરી શકાય અંદર. નોંધી લ્યો આને. ચાલો મિત્રો, એના પછી ઉદાહરણ નંબર 15 ઉપર આવો. શું કહે છે ઉદાહરણ 15ની રકમ? તો કે જો XYZ ભિન્ન હોય, એટલે કે x ઇઝ નોટ ઇક્વલ ટુ y, y ઇઝ નોટ ઇક્વલ ટુ z, ત્રણેય સમાન છે નહીં, ત્રણમાંથી કોઈ પણ બે સમાન છે નહીં, એટલે કે ત્રણેય ભિન્ન છે. અને ડેલ્ટા બરાબર XYZ, x2 y2 z2 1 પ્લસ x ક્યુબ 1 પ્લસ y ક્યુબ ને 1 પ્લસ z ક્યુબ બરાબર 0, એટલે એક નિશ્ચાયક આધારિત ઇક્વલ ટુ 0 છે. એટલે સમીકરણ આપ્યું છે. તો આ સમીકરણ ઇક્વલ ટુ 0, આ સમીકરણ હોય તો સાબિત કરો કે 1 પ્લસ XYZ બરાબર 0 છે, એવું આપણે સાબિત કરવાનું છે. તો આખું સમીકરણ ઇક્વલ ટુ 0 સાથે લઈ હવે રકમ જોઈ તો એની અંદર મેં કીધું એમ કે મેક્સિમમ 0 ક્રિએટ કરવાના, પણ એની પહેલાં આપણી નજર છે એ આના ઉપર જવી જોઈએ કે ત્રીજા સ્તંભમાં બે ઘટકો છે, એ બે ઘટકોનો સરવાળો દેખાય છે. તો આપણી પાસે ગુણધર્મ છે કે આ નિશ્ચાયકને બે નિશ્ચાયકના સરવાળાના સ્વરૂપમાં દર્શાવી શકાય. તો આપણું કામ થોડું હળવું થઈ જાય. એટલે હવે આગળ ડેલ્ટા નહીં લખીએ, આના બરાબર 0 જ રાખશું. એટલે આપણે આ નિશ્ચાયકને બે નિશ્ચાયકના સરવાળાના સ્વરૂપમાં લખવું, એટલે XYZ પછી x2 y2 z2 અને ત્રીજો 1 1 1 લઈશ, 1 1 1 પ્લસ હવે XYZ x2 y2 z2 અને ત્રીજો ઘટક ત્રીજા સ્તંભમાં 1 1 1 એકવાર લઈ લીધા હતા. આમાં હવે x ઘન y ઘન z ઘન લેવાના, x ઘન y ઘન z ઘન બરાબર 0. ઓકે, એટલે આપેલા નિશ્ચાયકના ત્રીજા સ્તંભમાં બે ઘટકો સરવાળામાં હતા, તો એ નિશ્ચાયકને બે નિશ્ચાયકના સરવાળાના સ્વરૂપમાં દર્શાવ્યા, જેમાં પહેલો અને બીજો સ્તંભ બેયમાં સરખો રહેશે, ત્રીજા સ્તંભમાં જ બદલાવ આવશે. ત્રીજો સ્તંભ અહીંયા 1 1 1 અને અહીંયા આવશે ત્રીજો સ્તંભ x ઘન y ઘન z ઘન. ઓકે, તો હવે આ 1 1 1 છે એને પહેલા અને ત્રીજાને હું અદલ બદલ કરું અને પછી પહેલા અને બીજાને અદલ બદલ કરું, તો આવું થશે મિત્રો, બે વાર અદલ બદલ થશે. એટલે કે પહેલી અને છેલ્લી હારની અદલ બદલ અને આ બે હારની અદલ બદલ, એટલે બે વાર અદલ બદલ કરો છો એટલે માઇનસ, જો નિશ્ચાયકનું મૂલ્ય છે એ બે હાર કે બે સ્તંભની અદલ બદલ કરવાથી મૂલ્ય ઋણ નિશાની આવે, એટલે -1 વડે તમારે ગુણવા પડે આગળ. એટલે બે વખત અદલ બદલ કરો છો એટલે -1નો વર્ગ અને એને ગુણ્યા તમારા 1 1 1 અહીંયા આગળ આવી ગયા છે. આ બેને અદલ બદલ પહેલાં કર્યા છે અને પછી આ XYZ અહીંયા વયા ગયો, એને આને અદલ બદલ કરો છો એટલે પાછા XYZ અહીંયા આવી જશે અને x વર્ગ y વર્ગ અને z વર્ગ અહીંયા આવી જશે. અહીંયા શું કર્યું છે તો હું અહીંયા ક્રિયા લખીશ કે પહેલાં મેં કોની અદલ બદલ કરી, તો કે R1 to R3 અને પછી R2 to R3. ઓકે, પહેલાં R1 R3 ની અદલ બદલ કરી અને પછી R2 અને R3 ની અદલ બદલ કરી છે. પ્લસ હવે પહેલી હારમાંથી x2 ને x ક્યુબ છે, તો પહેલી હારમાંથી x કોમન નીકળે, બીજામાંથી y અને ત્રીજામાંથી z, એટલે x y z બહાર લઈ લઈ. પહેલામાંથી x કોમન કાઢો એટલે વધશે અહીંયા 1, અહીંયા 1x અને અહીંયા x ક્યુબ છે તો x2, પછી અહીંયા 1 y સ્ક્વેર, એ જ રીતે 1 z અને z2 બરાબર 0. ઓકે, આમાંથી સામાન્ય કાઢ્યા છે. અહીં કારણ લખવું હોય તો R1 માંથી x, R2 માંથી y અને R3 માંથી z સામાન્ય લેતા. ઓકે, એને આપણે સામાન્ય કાઢ્યા છે. તો હવે આપણી સામે જે સ્વરૂપ આવ્યું છે એની અંદર તમે જોઈ શકો છો કે આ નિશ્ચાયક અને આ નિશ્ચાયક પાછા કોમન
સરખા થઈ ગયા છે. તો ફરી પાછા એ બેને છે એ આપણે કોમન કાઢી લઈ, એટલે આ -1નો વર્ગ એટલે 1 થઈ જશે. તો હું અહીંયા લખું છું 1 + x + y + x1 + xyz અને એના ગુણાકારમાં નિશ્ચાયક 1 1 1 xyz x વર્ગ y વર્ગ અને z વર્ગ. ઓકે, તો આ નિશ્ચાયક આવી ગયો, એના બરાબર 0. હવે બસ આનું જ વિસ્તરણ કરવાનું. આવું તો પદ આપણે હમણાં જ આગળ કરી ગયા છે. આગળના દાખલામાં 3 એકડા દેખાય અને xyz ચક્રી ક્રમમાં દેખાય એટલે 2 0 લઈ આવવાના. એટલે બીજી r ને પહેલીમાંથી x - y ને y - z કરવા, બીજીને પહેલીમાંથી ને ત્રીજીને બીજીમાંથી બાદ કરી નાખું. હારની બાદબાકીઓ લેવાની. તો આ 1 + xyz એમનમ અને આની બાદબાકી લઈશ એટલે 0 x - y અને આ x² - y² થશે. એ જ રીતે 1 - 1 0, પછી y - z અને y² - z², પછી 1z અને z² એમનમ બરાબર 0. તો અહીંયા શું કર્યું આપણે? તો કે r12 r1 - r2 અને r22 r2 - r3. પહેલી r માંથી બીજી r ની બાદબાકી અને બીજી r માંથી ત્રીજી r ની બાદબાકી કરી છે આપણે. ઓકે, તો હવે 2 0 થઈ ગયા છે. હવે પહેલી r માંથી આ જો x² - y² છે એના અવયવ x - y ને x + y થાય. એમાંથી x - y બહાર નીકળી જાય તો વધે x + y ત્યાં રહેશે. ઓકે, અથવા તો આ 1 + xyz અને 0 0 1 x - y y - z અને z. આના હું અવયવ પાડી નાખું. x - y x + y y - z અને y + z અને z² એમનમ બરાબર 0. પહેલી r માંથી કોમન કાઢી લ્યો એટલે 1 + xyz કૌંસમાં x - y પહેલી r માંથી, બીજી r માંથી y - z સામાન્ય કાઢશું એટલે હવે નિશ્ચાયક વધશે 0 0 1 1 1 z. પછી અહીંયા x + y + z અને z² બરાબર 0. ઓકે, હવે આ કારણ છે એ તમે લખી નાખજો કે r1 માંથી x - y અને r2 માંથી y - z સામાન્ય કાઢ્યા છે. મારે થોડીક જગ્યા ઘટશે એટલે કારણ એનું એક નથી લખતો. તો 1 + xyz x - y y - z. હવે વિસ્તરણ જ કરવાનું બાકી રહ્યું છે. તો પહેલા સ્તંભમાં 2 0 છે એટલે આ ઘટક અને 0 ની સામેના આ હાર અને આ સ્તંભ કાઢી નાખો એટલે આ 4 ઘટકનો ક્રોસ ગુણાકાર. તો આ 1 કૌંસમાં y + z - x + y બરાબર 0. તો આ થયું 1 + xyz x - y y - z અને કૌંસમાં y + z - x - y બરાબર 0. તો y ± કેન્સલ થઈ જશે. આ 1 + xyz x - y y - z અને આ થયું z - x બરાબર 0. આવું પદ આપણી સામે આવ્યું છે. હવે આપણને રકમમાં આપી દીધું છે કે xyz તો ભિન્ન છે. એનો મતલબ કે જો x અને y જુદી સંખ્યા હોય તો એની બાદબાકી કોઈ દી શૂન્ય ન થાય. y અને z જુદા છે એનો મતલબ એની બાદબાકી શૂન્ય ન થાય. અને z અને x જુદા છે એની બાદબાકી શૂન્ય ન થાય. એનો મતલબ કે આ ચારેયનો ગુણાકાર તો શૂન્ય કોનાથી થાય? તો આ ત્રણેય તો શૂન્ય છે નહીં. તો એનો મતલબ કે આ જ શૂન્ય હોવું જોઈએ પહેલું પદ. તો તેથી 1 + xyz બરાબર 0. કારણમાં આપણે લખશું કે x ≠ y ≠ z હોવાથી x - y y - z અને z - x is not equal to 0. આ ત્રણમાંથી એકનો ગુણાકાર છે એ 0 થશે નહીં કારણ કે ત્રણેય ભિન્ન સંખ્યાઓ છે. એટલે 1 + x + y બરાબર 1 + xyz બરાબર 0 આપણને મળી ગયું છે. તો થોડોક લાંબો છે, આ અગત્યનો દાખલો છે. ઓકે, એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછી શકાય એવા પ્રકારનો દાખલો કહી શકો તમે. આને મિત્રો નોંધી લ્યો અને પ્રેક્ટિસ કરવાની છે. આને નોંધી લ્યો પહેલાં.
ચાલો એના જેવું જ એક ઉદાહરણ 16 પણ ગણી નાખીએ મિત્રો. ઉદાહરણ 16 ની અંદર પણ સાબિત કરવાના દાખલા અને આના પછીનું જે સ્વાધ્યાય 4.2 આવશે એમાં પણ મૂલ્ય મેળવવાના અને સાબિત કરવાના જ દાખલા છે મિત્રો. તો અહીંયા સાબિત કરવાનું છે, એક નિશ્ચાયક આપ્યો છે 1 + a 1 1 1 1 + b 1 1 1 અને 1 + c બરાબર abc ના ગુણાકારમાં 1 + 1/a + 1/b + 1/c બરાબર abc + bc + ca + ab. આવું આપણે સાબિત કરવાનું છે. તો ડાબી બાજુનો શ્રેણિક નિશ્ચાયક છે એ આપણે આખો લઈએ. હવે એના બરાબર પહેલા આવું સાબિત કરશું. આમાંથી આ સાબિત કરવામાં તો કાંઈ છે નહીં, એબીસી ખાલી અંદર જ ગુણવાના છે એટલે આ સાબિત થઈ જશે. પણ આ નિશ્ચાયકમાંથી આ સાબિત કરવું છે તો અહીંયા તમે જોઈ શકો છો કાઉન્સના પદોમાં 1 1/a 1/b અને 1/c જોઈએ છે. એનો મતલબ 1/a 1/b ને 1/c એવું તમારે આની અંદર ક્રિએટ કરવું પડે, એવું બનાવવું પડે. હવે આની અંદર તો ક્યાંય છેદમાં તો એ છે નહીં. હવે પહેલી હારમાં એ અથવા તો પહેલા સ્તંભમાં એ આવે છે, બીજી હારમાં આવે છે, ત્રીજી હારમાં સી આવે છે અને બીજી હારમાં બી આવે છે. તો તમારે છેદમાં લઈ જવો હોય તો પહેલી હારને તમે એ વડે ભાગી નાખો, બીજી હારને બી વડે અને ત્રીજી હારને સી વડે ભાગી નાખો. અંદર ભાગશો એટલે 12 ગુણવા પડે, કારણ કે મૂલ્ય છે એ ગુણવાની કે ભાગવાની ક્રિયાથી મૂલ્ય બદલાઈ જાય એટલે નિશ્ચાયકનું મૂલ્ય એટલું ને એટલું રહે. એટલા માટે જો અંદર ગુણો તો 12 ભાગી દેવાના અને અંદર ભાગો તો 12 એટલા વડે ગુણી દેવાના. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો પહેલી હારને આપણે એ વડે ભાગશું એટલે 12 એ વડે ગુણશું, બીજી હારને બી વડે આપણે ભાગશું એટલે 12 બી વડે ગુણશું અને ત્રીજી હારને આપણે સી વડે ભાગશું એટલે 12 સી વડે ગુણશું. એટલે 12 શું થશે તો કે એ બી સી ગુણાકારમાં પહેલી હારને એ વડે ભાગશું એટલે અહીં એ નથી તો એને 1/a પ્લસ અહીંયા 1 થઈ જશે, આ 1/a અને અહીંયા પણ 1/a. એવી જ રીતે અહીંયા જોશું એટલે આ થઈ જશે 1/b, આ 1/b પ્લસ b ભાગ્યા b એટલે 1 અને આ 1/b થઈ જશે. એવી જ રીતે ત્રીજી હારને સી વડે એટલે 1/c અને આ 1/c પ્લસ 1 થઈ જશે. ઓકે, તો અહીંયા આપણે ક્રિયા કઈ લીધી છે તો અહીંયા નીચે જ લખી દઉં છું કે r1 2 1/a r1 r2 to 1/b r2 અને r3 to 1/c r3. એટલે કે પહેલી હારને એ વડે ભાગ્યા, બીજી હારને બી વડે અને ત્રીજી હારને સી વડે ભાગ્યા છે. હવે આ ભાગ્યા પછી શું કરવાનું થશે આપણે તો કે હવે બીજી અને ત્રીજી બે હારને પહેલી હારમાં ઉમેરી દઉં તો શું થાય છે તો કે આ એબીસી એમનેમ. હવે આ બે હાર અહીંયા ઉમેરાઈ જશે એટલે 1 + 1/a પ્લસ 1/b પ્લસ 1/c. કારણ કે અહીંયા 1 છે, 1/a છે, અહીંયા ઉમેરાઈ જાય એટલે 1/b અને 1/c ત્રણેયનો સરવાળો થઈ અને આવું આખું પદ અહીં જે જોઈ છે એવું પદ બની જશે. એવું જ આ ત્રણેયનો સરવાળો અહીં થશે, આ ત્રણેયનો સરવાળો અહીં થશે. એટલે દરેક પહેલી હારના દરેક ઘટકમાં 1 + 1/a 1/b અને 1/c થશે. 1 + 1/a 1/b અને 1/c થશે. બાકીના બે હાર બીજી અને ત્રીજી એમનેમ એટલે 1/b 1/b પ્લસ 1 અને 1/b, આ 1/c 1/c અને 1/c પ્લસ 1. હવે પહેલી હારમાંથી આ ત્રણેય સરખા થઈ ગયા છે તો એને આપણે સામાન્ય કાઢી લઈએ. અહીંયા કારણમાં આપણે એક લખવું પડશે. શું ક્રિયા લીધી છે તો કે r1 to r1 પ્લસ r2 અને r3 બે ત્રણેય ભેગી જ લઈ લઉં છું, r1 પ્લસ r2 પ્લસ r3. ઓકે, કારણ કે ત્રણેયનો સરવાળો થયો છે. r1 to r1 પ્લસ r2 પ્લસ r3, r1 ની જગ્યાએ ત્રણેયનો સરવાળો થયો છે. હવે એમાંથી કોમન કાઢી લ્યો abc ઇન્ટુ 1 + 1/a પ્લસ 1/b પ્લસ 1/c. તો વધશે 1/c 1/b પછી અહીંયા 1/b પ્લસ 1 અને 1/c. એવી જ રીતે 1/b અને 1/c પ્લસ 1. ઓકે, r1 માંથી 1 પ્લસ 1/a પ્લસ 1/b પ્લસ 1/c સામાન્ય
લેતા. ઓકે, એમાંથી આપણે સામાન્ય કાઢ્યા છે. હવે 3 એકડા દેખાય છે એટલે 2 0 બનાવી દઈએ એટલે પછી વિસ્તરણ કરવું સરળ પડે. એટલે પહેલો સ્તંભ છે એને જ બીજા અને ત્રીજામાંથી બાદ કરી નાખું છું. તો આ ABC 1 + 1/a + 1/b + 1/c. પહેલો સ્તંભ એમનો 1 1/b અને 1/c. પહેલા સ્તંભને બાદ કરીશ એટલે આ 0, આ બાદ કરીશ એટલે અહીંયા એકડો વધશે, આ બાદ કરીશ એટલે 0 થઈ જશે. આ બાદ પહેલો જ સ્તંભ બીજા અને ત્રીજામાંથી બાદ કરીએ છીએ. પહેલો સ્તંભ 1 - 1 0, 1 - b 1 - b 0, આ 1 - c એટલે અહીંયા 1 થઈ જશે. શું કર્યું છે તો કે C2 2C2 - C1 અને C3 2C3 - C1. C2 માંથી C1 ને બાદ કર્યા અને C3 માંથી પણ C1 ને બાદ કર્યા. તો 2 0 અહીંયા આવી ગયા છે પહેલા હારમાં. તો આ ઘટક લઈ અને ઈ હાર અને ઈ સ્તંભ કાઢી નાખશો એટલે આ 4 ઘટક વધશે, એનો ક્રોસ ગુણાકાર કરી નાખવાનો. એટલે ABC 1 + 1/a + 1/b + 1/c ઇન્ટુ 1 ઇન્ટુ આ 1 - 0 થઈ જશે. એટલે આપણે જોતું હતું એ મળી ગયું. ABC 1 + 1/a + 1/b + 1/c. એટલે આ પરિણામ આખું આપણને મળી ગયું છે. હવે એના પછીનું પદ જો જોતું હોય તો ખાલી એક જ સ્ટેપ કરવાનું છે. આ ABC છે એને અંદર ગુણી ગયો, આ ABC અંદર ગુણાશે એટલે 1 × ABC એટલે ABC. હવે આ ABC ને ભાગ્યા a એટલે ખાલી BC વધશે. પછી ABC ભાગ્યા b એટલે AC વધશે અને ABC ભાગ્યા c એટલે AB વધશે. તો આ છે એ એના બરાબર હતું, એ પણ થઈ ગયું છે. તો મિત્રો આ દાખલો પણ અગત્યનો છે અને સરસ મજાનો છે. પ્રેક્ટિસ કરવાની છે બધા મિત્રોએ. આ 6 ઉદાહરણ 11 થી લઈ અને 16 સુધીના તમામ ઉદાહરણોની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની છે, સમજવાનું છે. એવું લાગે તો બીજી વખત વિડીયો જોઈને સમજવાનું છે, પણ સમજીને કામ કરવાનું છે. ક્રિયાઓ સાબિત જે કરવું હોય એ પ્રમાણે ક્રિયાઓ કેવી રીતે લેવાની આ સમજવાની વસ્તુ છે, ગોખવાનું નથી મિત્રો. ઓકે, એટલે ખાસ બધાને ધ્યાનમાં રહે આ વસ્તુ. ઓકે, પ્રેક્ટિસ કરજો એટલે બધું આવડે એવું જ છે મિત્રો. પણ કારણો બધાય લખવાના હોય છે એટલે એ પણ લખવાનું. નકર ક્રિયા લઈ લઈએ પછી કારણ લખવાનું તો કે આળસ થાય છે નથી લખવું, એવું નથી કરવાનું. ઓકે, કારણ બધાય લખવા જરૂરી હોય છે મિત્રો. ઓકે, તો પ્રેક્ટિસ કરજો મિત્રો. આવતા પીરિયડમાં ફરી સ્વાધ્યાય 4.2 ના દાખલા સાથે મળશું. આવજો. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.